ઓય પરાગ, આ તમારા મોબાઈલમાં બબીતા ભાભીનો કા ફોન આવે છે અત્યારે? જો કરો વાત. હા હા, હેલો હેલો. હા ડિયર, આજે આપણે ક્યારે મળશું? અરે શું બોલો છો તમે? ક્યારે મળશું એટલે? તમને એવો વ્યક્તિ લાગુ છું? હું એવો વ્યક્તિ જરાય નથી. હશે બીજા એવો વ્યક્તિ કે જે પોતાની પત્નીને મૂકીને બીજાની પત્ની હારે જાય. હું એવો બિલકુલ વ્યક્તિ નથી. સમજાણો? હું ખાલી મારી પત્નીને જ પ્રેમ કરું છું અને એની સાથે જ રહું છું. અને એમાં આજે હું ઘરે છું તો મારી પત્નીને કામમાં હું મદદ કરાવું છું. અને ઈ પછી છે ને, હું યાજ્ઞિક રોડ ઉપર ખવદરી ગલી છે, ઈ ખવદરી ગલીની પાછળ એક ગેરેજ છે. ઈ ગેરેજમાં હું મારું બાઇક રિપેર કરાવવા 6:30 વાગે જવાનું છું. સમજાણો ને? अबे साले બાકી આવી વાત મારી યાર બિલકુલ કરવી નહીં ક્યારેય. હા એકદમ સમજી ગઈ. સમજી ગઈ? આવી બાયુને તો આમ જ સમજાવવી પડે, હા બરોબર છે. તો જ સીધી થાય. આજે તો બબીતા ભાભીએ પરસેવો વળી દીધો મને. કેવું જ છે, ઘરે આવું ત્યારે ફોન જ ન કરે મને. क्या सोच है रे तेरी मानना पड़ेगा 6 વાગી ગયા. હાલો નીકળો હવે. શીતલ, હાલ ને યાર, મોડું થઈ છે બહાર જવાનું. જો તો ખરા કેટલા વાગ્યા. આ તો તૈયાર થવામાં એટલી વાર લગાડે, 1.5 કલાકથી રૂમમાં તૈયાર થવા ગઈ છે. હાલ યાર, મોડું થઈ છે જલ્દી. શીતલ, એ હા આવી. સાતવી ફેલ. આવી ગઈ. આટલું મોડું થાય? આટલી મોડું હાલે યાર? ચાલે હવે એક કામ કરો, આપણે આટલા સરસ તૈયાર થયા છીએ ને તો એક સેલ્ફી લઈ દ્યો ને. આને અત્યારે મોડું થાય છે અને સેલ્ફો લેવો છે. એક મિનિટ, આ અદિતિ કોણ છે? औरत का चक्कर बाबू भैया, औरत का આ चक्कर અદિતિ કોણ છે? ઈ તમને મેસેજ શું કામ કરે છે? તમારું ને એનું કનેક્શન શું છે? મારી પીઠ પાછળ આ બધું શું ચાલે છે? અને તમને આજકાલ છે ને મેસેજ ને ફોન ને બહુ આવે છે. તો મારી વાત તો સાંભળ. આ ફોન તારો છે, મારો નથી. તારો ફોન છે આ. એ શીતલ, અહીંયા આવ તો. એ હા આવી. બોલો ને. ઓલા મારા કપડા તો ઇસ્ત્રીમાં આપ્યા હતા, એ લઈ આવી તું? એ હા, ઈ મને કાલે રાત્રે યાદ હતા, સવારે તો ભૂલી ગઈ. જા તો લઈ આવ હવે. એક મિનિટ, આજ તો સન્ડે છે, આજે તો દુકાન બંધ હોય. હવે કાલે મંડે છે, કાલે મારે ઓફિસ જવાનું છે. હું શું પહેરીને જઈશ ઓફિસ? કે મને હાલ. તમારા પાસે ઈ જ કપડાં છે, બીજા કઈ કપડાં જ નથી? અરે એ મારા ઓફિસ વેર્સ છે બધાની, બધા એ કરે તું દી આવી છો. છે ને, જો એક વાત સાંભળો, પત્ની સાથે જે છે ને ઝઘડો કરે, ખીજાવ કરે ને આવું કચકચ કરે ને, એને છે ને ભગવાન નરકમાં મોકલે. ખબર છે તમને ઈ? એમ તો તું ક્યાં જઈશ? હું તો સ્વર્ગમાં જ જઈશ. તો મારા માટે નરક જ સારું. ક્યાંક તો એકલું જાવ ને મારે. क्या सोच है रे तेरी मानना पड़ेगा ઓ શીતલ, જો તો આ શું છે? લાઇટ બિલ. અરે લાઇટ બિલ છે તો મને ખબર છે, પણ આટલું બધું કા આવ્યું? 8,000 રૂપિયા આવ્યું છે. જો તું. મને શું ખબર? શું મને શું ખબર? અરે તારે ધ્યાન રાખવાનું હોય ઘરે. બધી જગ્યાએ લાઇટ પંખા એમને ચાલુ હોય છે. રસોડામાં તું કામ કરતી હોસ અને બધા રૂમના હોલના લાઇટ પંખા ચાલુ હોય છે. આપણને 8,000 બિલ નથી પોસાતા. થોડુંક ધ્યાન રાખો ને, કરકસર કરો. તારા લીધે આટલું બધું લાઇટ બિલ આવે છે. મારા લીધે નહીં, આ તમારા લીધે વધારે આવ્યું છે. તમે જ્યારે કારમાં જાવ છો ને ત્યારે તમને નાચ પાડી છે કે એમાં એસી ચાલુ ન કરો, અને ક્યારેક છે ને કાચ ખુલ્લા રખાય. પણ આપણે તો ગવર્નર રહ્યા ને, કાયમ એસી ચાલુ હોય કારમાં, તો પછી લાઇટ બિલ જ વધારે આવે ને. ખરું હવે? દીદી